ગુડ મોર્નિંગ. નમસ્તે બધી દીકરીઓને. નિયત સંબંધમાં આપણે લાસ્ટ નિશ્ચાયકતાનો આંક r² જોયો અને એના દાખલા બી ગણ્યા. હવે આજે સ્વાધ્યાય 3 સેક્શન સી 2 ગુણમાં જે દાખલા પૂછાય છે તેનો અભ્યાસ કરીશું. તો આજે તમારી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 3 સેક્શન સી ગણીએ. ટૂંકા દાખલા શરૂ કરતા પહેલા એના સૂત્રો જોઈએ. b બરાબર કોવેરિયન્સ ઓફ xy છેદમાં xના પ્રમાણિત વિચલનનો વર્ગ sx વર્ગ. ખાલી b ના સૂત્રમાં જ ફેર પડશે, બાકી તો પછી નિયત સંબંધ સમીકરણના આગળ પાછળના સૂત્ર જે હતા એ એમ જ રહેશે. હવે અહીંયા કોવેરિયન્સ ઓફ xy એટલે શું? સહવિચરણ x અને y નું. એ આપણે સહસંબંધમાં ભણી ગયા છીએ, જ્યાં કોવેરિયન્સ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ મધ્યકથી લીધેલા વિચલનોનો ગુણાકાર x માઇનસ x બાર y માઇનસ y બાર નો સિગ્મા છેદમાં n. હવે જ્યારે કોવેરિયન્સ ઓફ xy નહીં હોય એની બદલે જ્યારે આ યુઝ કરવાનું હશે ત્યારે છેદમાં n આવશે. અને જ્યારે મધ્યકથી લીધેલા વિચલનોનો ગુણાકાર નહીં હોય ત્યારે સિગ્મા xy માઇનસ n x બાર y બાર તમે સહસંબંધમાં જોઈ જ ગયા છો, ખાલી છેદમાં ફેર પડશે n ઇન્ટુ એક્સના પ્રમાણિત વિચલનનો વર્ગ. અને સૌથી વધુ તમને જે સૂત્ર યુઝ કરવાનું હશે તે આ હશે નાના દાખલામાં b ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ syના છેદમાં sx, yનું પ્રમાણિત વિચલન છેદમાં xનું પ્રમાણિત વિચલન. જો સૂત્ર યાદ ન રહે તો આપણે yની x પરની નિયત સંબંધ રેખા કરીએ છીએ, તો આ y છે એનું પ્રમાણિત વિચલન ઉપર જશે અને જે x છે એનું પ્રમાણિત વિચલન ક્યાં જશે? નીચે જશે. બરાબર? એટલે b ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ syના છેદમાં sx, yના પ્રમાણિત વિચલનના છેદમાં xનું પ્રમાણિત વિચલન. નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ 23.2 માઇનસ 1.2x ના અન્વયોજનમાં એક અવલોકન 6 અને 17નો ઉપયોગ થયો હોય તો x બરાબર 6 માટે yની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો. પહેલાં તો આપણે શું કરવું પડશે? y કેપ શોધવો પડશે. બરાબર? x બરાબર 6 માટે આપણે પહેલાં શું શોધશું? yની અનુમાનિત કિંમત. y કેપ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આપેલું જ છે 23.2 માઇનસ 1.2x. બરાબર? આપણે એની અંદર xની કિંમત મૂકી દઈએ 1.2 ના કૌંસમાં 6. 12 6 72, 23.2 માઇનસ 7.2 એટલે જવાબ આવશે 16. y કેપ આવ્યું 16. ઓકે, હવે રકમ જુઓ. શું કીધું છે? આપણને એક જોડ આપેલી છે 6 અને 17. એક જોડ 6 આપેલી છે. એક જોડ શું આપેલી છે? 6 અને 17 આપેલી છે. આ 6 છે એ x છે, 17 છે એ y છે. હવે જોજો એ શું કહે છે કે જ્યારે 6 x બરાબર 6 હતા ત્યારે yની કિંમત 17 આપેલી છે, એટલે 17 છે એ અવલોકિત કિંમત છે. આ છે એ કેવી કિંમત છે? અવલોકિત કિંમત છે. બરાબર? અને આ આપણે શોધી કેવી કિંમત છે? અનુમાનિત કિંમત છે. બરાબર? તો આપણે ત્રુટિ શોધશું. હવે e ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y કેપ. ઓકે, હવે y એટલે આ 17 અવલોકિત કિંમત માઇનસ અંદાજિત કિંમત 16 એટલે કેટલા આવશે? 1. બરાબર? ત્રુટિ બરાબર જવાબ આવશે 1. બરાબર? આપેલું શું છે જોઈએ. x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.6 અને yની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો. એટલે કે એ આપણે શોધવાનો છે. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર બધાને આવડે જ છે. y બાર 20 માઇનસ 0.6 ના કૌંસમાં 30, 20 માઇનસ 1.56 18 પોઈન્ટ છે એટલે 18 થશે. એટલે આપણે અંતઃખંડ આવશે
2 જો BYX બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થાય? બી એટલે નિયત સંબંધ રેખાનો ઢાળ. આપણે થિયરીમાં સમજી ગયા છીએ, બરાબર. તો આપણે જવાબ લખશું કે BYX બરાબર 5 એટલે શું કહી શકાય? એટલે એમ કહી શકાય કે xની કિંમતમાં શું યાદ કરો તો 1 એકમનો વધારો થવાથી શું થશે? yની કિંમતમાં અંદાજિત 5 એકમનો વધારો થશે. અંદાજિત 5 એકમનો વધારો થશે, બરાબર. આ તમે થિયરીમાં ભણી જ ગયા છો કે 2 એકમ જેટલો વધારો થાય. આપેલું છે b બરાબર 1.5, r બરાબર 0.8 અને x નું પ્રમાણિત વિચલન 1.6 હોય. x નું પ્રમાણિત વિચલન એટલે sx બરાબર 1.6 હોય તો y નું પ્રમાણિત વિચલન શોધો. sy question mark, બરાબર. સૂત્ર આપણને બધાને આવડે જ છે. b r, y નું પ્રમાણિત વિચલન ઉપર, x નું પ્રમાણિત વિચલન નીચે, sy ના છેદમાં sx. હવે b એની જગ્યાએ મૂકશું આપણે 1.5, r કરશું 0.8 ગુણ્યા sy શોધવાના છે અને sx એટલે કેટલા આપેલા છે? 1.6. 1.5 sy ને કરતા રાખીએ એ બરાબર ત્યાં જ રાખીએ અને 1.6 ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે અને 0.8 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે, બરાબર છે. હવે 8 દુ 16, 0.2 અને કટ કરશું એટલે શું થશે? 0.8 અને 1.6 એટલે ખાલી બે વધશે ને, બે પાસે એક એક પોઈન્ટ છે એટલે જવાબ આવશે 15 દુ 30. 30 અને 1 પોઈન્ટ ખસેડશું એટલે sy કેટલો આવશે? 3. ન ફાવે તો કેલ્સીમાં તમે કરી શકશો. આપેલું છે yની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક મીન્સ b is equal to 0.6. ઓકે. x અને y ના પ્રમાણિત વિચલન અનુક્રમે 5 અને 3. x નું પ્રમાણિત વિચલન 5 અને y નું પ્રમાણિત વિચલન 3. શોધવાનું શું છે? નિશ્ચાયકતાનો આંક મીન્સ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા? હવે r સ્ક્વેર શોધવા માટે આપણે સહસંબંધ r શોધી લઈએ એટલે આપણને r સ્ક્વેર ઇઝીલી મળી જશે. r sy ના છેદમાં sx આપણું જૂનું સૂત્ર જે યુઝ કરીએ છીએ એ જ 0.6. r શોધવાનું છે, sy 5 અને sy 3 છે અને છેદમાં sx છે એ 5, બરાબર. 0.6 ગુણ્યા 5 ના છેદમાં 3 એટલે આપણને મળશે r, બરાબર. અહીંયા પોઈન્ટ છે મતલબ છેદમાં 10 થઈ શકે. 3 દુ 6, 0.2 કટ થશે. 5 દુ 10, r બરાબર કેટલા આવ્યા? 1. હવે આપણે નિશ્ચાયકતાનો આંક r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r સ્ક્વેર એટલે કે 1 નો વર્ગ એટલે r સ્ક્વેર બરાબર કેટલા થશે? 1. તેથી આપણે કહી શકીએ કે કેપિટલ R સ્ક્વેર બરાબર પણ 1 એટલે નિશ્ચાયકતાનો આંક કેટલો થશે આપણો? 1. yની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 2x આપેલ છે, બરાબર. પરથી આપણને શું મળશે? આપણે ખબર જ છે આને આપણે આ જે છે એ આપણો a છે અને આ છે એ આપણો bx છે એટલે આના પરથી આપણે કહી શકીએ, બરાબર, કે b બરાબર કેટલા થશે? 2. આ જે છે ને જો માઇનસની સાઇન હોત તો આપણે એ બીમાં માઇનસની સાઇન લેવી પડે કારણ કે આપણું સમીકરણ તો પ્લસ bx છે, બરાબર. અહીંયા પ્લસની સાઇન છે એટલે b બરાબર પ્લસ 2. બીજું રકમમાં આપેલ છે કોવેરિયન્સ ઓફ xy 50. કોવેરિયન્સ ઓફ xy કેટલો આપેલો છે? 50. અને આપણે x નું પ્રમાણિત વિચલન એટલે કે sx શોધવાનું છે. સૂત્ર આપણે આપણું જે કરીએ છીએ એ જ b ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ વાળું સૂત્ર લેશું ને, કોવેરિયન્સ ઓફ xy છેદમાં યાદ કરો
ભૂલથી ખાલી SX ન લખાઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે અહીંયા સહવિચરણ છે ત્યારે આપણે અહીં વિચરણ દેવાનું છે, એટલે કે એક્સનું વિચરણ દેશું આપણે, પ્રમાણિત વિચલન નહીં. બરાબર. હવે અહીંયા મૂકીએ. કોવેરિયન્સ XY 50 આપેલો છે, SX શોધવાનો છે એટલે આપણે એમને એમ લખશું, અને BYX કેટલો આપેલો છે 2. હવે સૂત્રનો કરતા છેદમાં છે, આપણે એને ઉપર લઈ જવો પડે એટલે બીજી બાજુ લઈ જશું. 50/2 એટલે SX વર્ગ કેટલો આવશે 25, અને તેથી SX બરાબર રૂટમાં 25નું રૂટ નીકળશે ને, અહીંયા વર્ગ છે બીજી બાજુ રૂટ થશે એટલે SX બરાબર કેટલા થશે 5. હવે આ જરાક એકદમ શાંતિથી સમજજો, છે ઇઝી પણ થોડુંક કોમ્પ્લિકેટેડ છે. અગાઉના પ્રશ્ન 7માં આપેલી નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં 10 એકમો વધારવા હોય તો x ની કિંમતમાં કેટલા એકમોનો વધારો કરવો પડે. હવે આપણે હમણાં જ આપણે આગળ ચોથા દાખલામાં જોયું, બરાબર, કે BYX બરાબર 5 હોય તો એનું અર્થઘટન શું થાય. તમે એઝ ફોર એક્ઝામ્પલ B નું અર્થઘટન તમને આવડવું જોઈએ. B નું અર્થઘટન શું થાય કે x ની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી, હું લખું છું તમે સમજી શકશો, 1 એકમનો વધારો થવાથી શું થાય, y ની કિંમતમાં કેટલો થાય, y ની કિંમતમાં 2 એકમ જેટલો વધારો થાય. આ દાખલામાં લખવાની જરૂર નથી, હું તમને સમજાવવા માટે લખું છું. 2 એકમ જેટલો વધારો થાય. હવે આપણી રકમ જુઓ શું કહે છે, y ની કિંમતમાં 10 એકમ વધારવા હોય તો y ની કિંમતમાં 2 એકમ જેટલો વધારો થાય. હવે આપણને આગળના દાખલામાં સમીકરણ શું આપેલું છે, y કેપ = 35 + 2x 2x, બરાબર. એટલે આપણો અહીંયા b કેટલો છે 2, બરાબર. એટલે y આનું અર્થઘટન આપણે એમ થાય કે x ની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી y ની કિંમતમાં 2 એકમ જેટલો વધારો થાય. એટલે કે y ની કિંમતમાં 2 એકમનો વધારો હોય ત્યારે x કેટલો થાય આપણો 1 થાય, બરાબર છે. તો હવે આપણે y ની કિંમતમાં જો 10 એકમ વધારવા હોય તો x ની કિંમતમાં કેટલો વધારો થાય. ત્રિરાશિ આ રીતે મૂકી શકાય. તો 10 × 1/2 એટલે આપણે 5 એકમનો વધારો કરવો પડે. કેટલો વધારો કરવો પડશે, 5 એકમનો વધારો કરવો પડે. હવે જો હું તમને સિમ્પલ કહું, આ તમે તમને સમજાવવા માટે આટલી બધી કરી. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે y ના એકમ આપ્યા હોય અને તેના પરથી x ના એકમ શોધવાના હોય તો તમારે શું કરવાનું, જે આપેલું છે જેટલા એકમ y ના આપેલા છે એના ભાગ્યા જે b હોય એ કરવાનું, એટલે એટલા એકમનો વધારો આપણે કરવો પડે. જો આ દાખલામાં કાંઈ કન્ફ્યુઝન હોય, ન સમજાય તો મને પર્સનલ કોલ કરજો. જો x બાર બરાબર 10, y બાર બરાબર 25, સિગ્મા x માઇનસ 10. હવે આ જોજો, સિગ્મા x માઇનસ 10 અને y માઇનસ 25. આમ આપણે x બાર y બારની કાંઈ જ જરૂર ન હતી, પણ અંદર કાઉન્સની અંદર x બાર 10 અને y બાર 25 છે, મતલબ આપણને એમ કહે છે કે આ જે આપેલું છે એ મધ્યકથી લીધેલા વિચલનોનો ગુણાકાર છે. કેટલો આપેલો છે 120. અને સિગ્મા x માઇનસ 10 નો વર્ગ મતલબ સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ, કારણ કે x બાર 10 છે, બરાબર, 100 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા માટે a કેટલો થાય અને b કેટલો થાય. આ તો ઈઝી છે, તમને આવડે છે, બરાબર. પહેલા આપણે b કરીએ. b = સિગ્મા x માઇનસ x બાર, પહેલો દાખલો યાદ કરો નિયત સંબંધનો, બરાબર, છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર. ઓકે, 120 છેદમાં 100 કેટલા થશે, b બરાબર 1.2. આપણો એક જવાબ આવ્યો, b મળી ગયો. હવે આપણે a જોઈએ છીએ તો એ પણ ઈઝી છે. a = y બાર માઇનસ bx બાર. y બાર આપેલો છે 25 માઇનસ b આપણે શોધ્યો 1.2 અને x બાર આપેલો છે 10. 25 માઇનસ 12 એટલે એ આવશે 13. દાખલો 10મો, વેરી મોસ્ટ ટાઈમ પીસ સમ.
આ દાખલો છે એ ખૂબ જ આઈએમપી છે અને પરીક્ષામાં પૂછવાનું મન થાય એવું છે, બરાબર. હવે આપેલું શું છે એ જોઈએ. નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતીમાં BYX આપેલું છે 0.75. હવે u બરાબર આપેલ છે. હવે આ ખાસ જોજો, u બરાબર આપેલ છે 6 કૌંસમાં x - 20. દીકરા જ્યારે હું તમને ફોર્સફુલી કરાવતી હતી યાદ કરો, cx અને cy એ બી મલ્ટિપ્લિકેશનમાં લઈને, એટલા માટે કારણ કે મને ખબર હતી કે ટૂંકા દાખલામાં આની જરૂર પડશે. હવે અહીંયા આ આપેલું છે ને એના ઉપરથી તમને cx અને cy, u ની અંદર cx હોય એ તો તમને ખ્યાલ છે. હવે આ ગુણાકારમાં છે, cx છે એ કેમાં છે? ગુણાકારમાં છે. તો હવે તમે cx એટલે તમારું તો શું થાય? u = x - a છેદમાં cx, આમ હોય ને. હવે અહીંયા 6 છે તો તમે આ cx શું થયું એ બરાબર જુઓ. cx શું થશે? અહીંયા ગુણાકારમાં છે મતલબ cx 1 છેદમાં તમે 6 કરો તો છેદનો છેદ અંશમાં ગયો અને અહીંયા ગુણાકારમાં 6 છે. સમજાય છે? બરાબર સમજવાની ટ્રાય કરજો. અહીં ગુણાકારમાં 6 છે એનો મતલબ એવો થયો કે છેદમાં 1/6 હશે તો જ એ 6 ઉપર આવ્યા હશે, એટલે cx તમારો થશે 1/6. એ જ રીતે v આપેલો છે 2 કૌંસમાં y - 15. તો સેમ વે અહીંયા cy કેટલો થશે? 1/2. બરાબર છે? આ પણ સમજો. v બરાબર શું થશે? તો કે y - b છેદમાં cy. હવે તમારે અહીં ગુણાકારમાં 2 છે તો એ ગુણાકારમાં 2 ક્યારે થયા હશે? તો કે નીચે સિવાય 1/2 હશે તો જ છેદનો છેદ અંશમાં જાય અને 2 ઉપર આવ્યા હશે. મેઇન આ વસ્તુ સમજવાની છે, એટલા માટે આ દાખલો હું આઈએમપી કહું છું, કારણ કે આમાં મિસ્ટેક થવાના ચાન્સીસ ઘણા બધા છે. હવે આપણે સૂત્ર મૂકીએ, એમ જ મૂકીએ. BYX બરાબર જોજો હો દીકરા. આપણે મોટું સૂત્ર કરતા હતા ત્યારે n સિગ્મા u v આવું કરતા હતા ને, બરાબર. આપણે આ દાખલામાં શોધવાનું છે BVU ની કિંમત કેટલી, આવું કીધું છે તમને. BVU પ્રસ્તાર છે, બરાબર. તો આપણે અહીંયા જે BVU હતું એને ગુણ્યા સિવાયના છેદમાં CX કરતા હતા, બરાબર. આ B નું સૂત્ર શું કરતા હતા? તો કે n સિગ્મા uv - સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ડિવાઇડેડ બાય n સિગ્મા u સ્ક્વેર - સિગ્મા u રેઝ ટુ ધી હોલ સ્ક્વેર. પણ અહીંયા કરીને આપણે આ શોધવાનું છે, બરાબર. BYX આપેલો છે 0.75 બરાબર BVU શોધવાનું છે ગુણ્યા સિવાય ખાસ શાંતિથી 1/2 છેદમાં 1/6. બરાબર જોજો. હવે અહીંયા 0.75 ગુણ્યા હું આ 1/6 છે છેદમાં છે અને ઉપર લઈ આવું છું. જોજો ઉપર લઈ આવું છું મતલબ 1/6 જ રહેશે. સમજાય છે? બરાબર. હવે 1/2 ઉપર ગુણાકારમાં છે એને હું નીચે ભાગાકારમાં લઈ જઈશ 1/2 એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. અને બરાબર BVU બરાબર 2 3 6 અને 0.75 ભાગ્યા 3, 75 ભાગ્યા 3 એટલે 25 અને એને એક પોઈન્ટ આપી દો એટલે તમારું BVU શું થશે? 0.25. આ આન્સર છે દીકરા. મેં તમને સમજીને કરાવ્યું, પણ આ દાખલો તમે બીજી રીતે પણ કરી શકો, સૂત્ર યાદ રાખીને પણ કરી શકો. તમે આ જ દાખલો બરાબર યાદ રાખી શકો કે સિવાય છેદમાં CX આપણે મોટા સૂત્રમાં કરતા હતા. હવે ક્યારે પણ આવો દાખલો આવે કે BVU શોધવાનું છે તો BVU નું સૂત્ર જ આમ કરી નાખો, BYX ગુણ્યા CX ના છેદમાં CY. બરાબર. જો આ સમજાય તો બેસ્ટ છે, ન સમજાય તો તમે આ સૂત્ર પણ યાદ રાખી શકશો, બરાબર. કારણ કે આવા દાખલા પરીક્ષામાં સેક્શન B માં પણ પૂછાતા હોય છે અને સેક્શન C માં પણ વારંવાર પૂછાતા હોય છે. રિપીટ આ દાખલો ખાસ કરવો, વેરી મોસ્ટ આઈએમપી. હોમવર્કમાં ઉદાહરણ 16 અને 17 કરવાના છે. 16મું ઉદાહરણ એની અંદર 2 છે. સેક્શન C માં કોઈ પણ એક જ વસ્તુ પૂછાઈ શકે. તમને 1 અને 2 2 આપેલા છે. ઇઝી દાખલો છે, કરી શકશો. ઉદાહરણ 17માં થોડુંક એવું છે કે sx² જેમ કોવેરિયન્સ ઓફ xy 5/3. ઓકે, તો તમને જરૂર પડશે એટલે ઊંધું થઈ જશે. કોવેરિયન્સ ઓફ xy તમારું સૂત્ર શું હશે? કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx² એટલે તમારો રેશિયો છે એ થઈ જશે
3/5. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. બાકી તો ઇઝી દાખલો છે જેમ આપણે ગણીએ છીએ. એટલે ઉદાહરણ 16, 17 કરવાના છે. અને આ બે જે વસ્તુ છે ને એ આ સૂત્ર ઉપરથી, જે સૂત્ર આપણે આજે જ શીખ્યા, B = R SY/S6. આ સૂત્ર પરથી આ નાના જ દાખલા છે જે સેક્શન ડીમાં 3 માર્ક્સમાં પૂછાય, અથવા તો સેક્શન સીમાં પણ પૂછાઈ શકે. સેક્શન ઈમાં દાખલા નંબર 3, 4, 5 આ સૂત્રની પ્રેક્ટિસ માટે કરવાના છે. અને સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 6 અને 7 એમાં પણ કોવેરિયન્સ વાળું અને આ સહસંબંધ સાથે SY/S6 એટલે કે પ્રમાણિત વિચલનવાળા સૂત્રનો ઉપયોગ છે. ખૂબ નાના દાખલા છે, બરાબર. 3 ને 2 5 અને 2 7 દાખલા તમારે કરવાના છે. ખૂબ નાના દાખલા છે. બધું થઈને માંડ 30 મિનિટનું કામ છે. તો આ હોમવર્ક કરી PDF ફોર્મમાં મને મૂકવાનું છે. ઓકે, થેન્ક યુ.